જો ગાઈસ અમારા બે કલેજા છે, જેથી અમારા વિડીયો વાયરલ નથી જતા. તો હાય એવરીબડી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આપણો બ્લોગ જોતા એ બધા મજામાં હોય. તો આપણે આજે પાછા ફરીથી આવી ગયા છે આપણા ગામના રાજાના મહેલે. તો આપણા કન્ટેન્ટમાં કાંઈ આજ કાંઈ હતું નહીં, તો આપણે આવી ગયા હતા પાછા રાજાના મહેલે. હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આપણે જે પાછા આવી ગયા છે ખંડેરમાં. શું લેવાનું છે? હા, જો કેવડી કેવડી ગાયરું દી છે. અહીં કઈક અમારા ગામનો નજારો આવો આવે ગાઈસ. જો આ અમારું ગામ છે એકચ્યુઅલીમાં. કેવો આવે નજારો, વાતાવરણ એકદમ ઠંડુ છે, જોવા લાયક છે. અને આ બે જો કઈક કરે છે અહીંયા ખાડામાં, જોવે છે. ઓ માય ગોડ, ગુડુડા ખાડો છે આ તો. તો ગાઈસ આગળથી આપણે કઈક આવો ચીન છે, મહારાજાનો મહેલ છે. આ મહારાજનું નામ મને નથી ખબર, પણ કઈક વ્યૂ આવો હે. જવો લીમડો. તો હાલો, હું તમને હવે રાજાના મહેલની ઓલી સાઈડથી અમારા ગામનો વ્યૂ બતાવું, કેવો વ્યૂ આવે છે. તો આપણે પાસે અહીંયા બહાર આવી ગયા છીએ અત્યારે. અહીં અમારા ગામનો વ્યૂ કંઈક આવો આવે. ભૂતિયા મહેલ જેવું અત્યારે થઈ ગયું છે. વેંડી પડે નહીં તો સારી વાત છે. હા, અને આ જો ગાઈસ અમારા બે કલેજા છે, જેથી અમારા વિડીયો વાયરલ નથી જતા. આવા 3-4 નંગ હાર હોય ને એટલે વિડીયો અમથા વાયરલ ન જાય. એમાં આ નંગ તો બહુ મોટો નંગ છે. આના હિસાબે તો અમારે છે ને ઇન્સ્ટાગ્રામ બ્લોક મારી દઈએ છે. એથોરિઝમ શું કહેવાય? દાગીના હોત તો આ જો સામે પડી બેંકમાં મૂકી દે. દાસ અહીંયા આમાં મોટો એક ખાડો છે, બખો છે. મારે લેતો તું મસ્ત આવે છે તારો, એક નંબર ક્વોલિટીમાં આવે છે.